કચ્છની અંદર કેરા ગામ છે. કેરા ગામ, કેરાના એક મા દીકરો, વિધવા ડોસી હતા, બાઈ હતા. એમના પિતા નાનપણમાં મૃત્યુ પામેલા. અને કેરા ગામના મા દીકરો બંને આફ્રિકા રહેતા હતા. આફ્રિકા એમનો ધંધો હતો. એમના પિતા ત્યાં આફ્રિકામાં જ મૃત્યુ પામેલા, ધામમાં ગયેલા, સત્સંગી હતા. અહીંથી મા દીકરો બંને કેરા આવેલા અને પછી થોડા દિવસ રહીને, મહિનો 2 મહિના રહી અને બંને, એ જમાનામાં આજથી 50, 70, 80 વર્ષ પહેલા ફ્લાઇટનો જમાનો એ વખતે નહીં, આફ્રિકામાં ઝાંઝીબાર છે, ઝાંઝીબાર. અને ઝાંઝીબારમાં એમનો બધો પથારો પાથરેલો. જોડિયા બંદરથી ફ્લાઇટમાં નહોતું જવાતું એ વખતે. શામાં જવાતું? સ્ટીમરોમાં. અને જોડિયા બંદરથી, કચ્છનું જોડિયા બંદર, અને જોડિયા બંદરથી સ્ટીમરમાં બેઠા અને ત્યાંથી બેસીને બંને મા દીકરો બંને ઝાંઝીબાર જતા હતા. ઝાંઝીબાર જતા 7 દિવસ થતા એ જમાનામાં, હાથ દાડે પહોંચતા. જોડે જમવાનું સાથે હતું, બધી વ્યવસ્થા જોડે, બહારનું ખાતા પીતા નહોતા, ત્યાંય બધું જમવાનું મળતું. સ્ટીમરોની અંદર બધી વ્યવસ્થા હોય, જેમ ફ્લાઇટમાં હોય ને એમ સ્ટીમરોમાં બધી વ્યવસ્થા હોય, પરંતુ એ બહારનું ખાઈ પીવે નહીં. એટલે ઘેરથી વાતું પોતું બધું લઈ લીધેલું, પાણી લઈ લીધેલું, બધી વ્યવસ્થા રાખેલી. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ હતો, અને ત્રીજા દિવસે બપોરે બંને મા દીકરો જમવા બેઠા. મહારાજને મૂર્તિ હતી જોડે ધરાઈ અને મહારાજનું પ્રસાદીનું ભોજન જમવા માંડ્યું. જમીને જ્યાં ઊભા થાય અને ત્યાં જ ગમે તે થયું, ફૂડ પોઈઝનિંગ થયું કે જે થયું એ, પરંતુ બંને એક જ ભાતામાંથી જમ્યા છે. પણ એની માને એકદમ પડી ગયા, બેભાન થઈ ગયા. અને અડધો કલાકમાં જ અંદર ડૉક્ટરની વ્યવસ્થા પણ હોય. ડૉક્ટર આવ્યા, દોડાદોડ થઈ ગઈ, શ્વાસ બંધ થઈ ગયો. ડૉક્ટરે આવી નાડી જોઈ, એની માં જય સ્વામિનારાયણ ધામમાં જતા રહ્યા. ડૉક્ટરે ડિક્લેર કરી નાખ્યું કે બાઈ ધામમાં જતા રહ્યા છે, એક્સપાયર થઈ ગયા છે, જીવિત નથી. છોકરો 18 વર્ષનો દીકરો એકલો પડી ગયો. બધા રો કકળ કરે, જોડે પોતે ને એમના હગાવાલા 2-4 હતા, બધા રોવે. બધા કે હવે શું થાય? 7 દિવસે, હજુ 4 દિવસે ભાણું પહોંચવાનું હતું. અને એમાં ખલાસી આવીને કહી દીધું કે મેનેજર હતો, એને કહી દીધું કે 48 કલાકથી વધુ શબ, ડેડ બોડી 48 કલાકથી વધુ નહીં રાખી શકાય. હજુ પહોંચવાને 96 કલાકની વાર છે, 4 દિવસની વાર છે. આ ડેડ બોડી છે અને એને દરિયામાં ફેંકી દેવી પડશે. જો 48 કલાક પૂરા થશે એટલે દરિયામાં નાખી દેવી પડશે. દીકરાને વિચાર કર્યો, મારા માટે એક જ આધાર છે. કષ્ટ આવ્યું, શું કરવું? મહારાજની મૂર્તિ આગળ બેસી ગયો. સ્ટીમર વાળા બધાને દયા આવી કે બિચારો જો ને એકલો પડી ગયો છોકરો, એની બાપ નથી, એની માન જતી રહી. બધાને કે જો તમને મારી પર દયા આવતી હોય તો બસ ભગવાન ઉપર મને વિશ્વાસ છે, અને પ્રાર્થના અને ભજન સિવાય બીજો કોઈ આધાર નથી. તો બહુ અક્ષીર દવા છે, પ્રાર્થના અને ભજન. ભજન એટલે સ્વામિનારાયણ મહામંત્રનું ભજન, અને પ્રાર્થના, હે મહારાજ દયા કરો. બસ ખૂબ કગરવું, કગરી પડવું. અને કગરી પડવું એ જ ગરજુપણું છે, ભૂખ્યાપણું છે. મહારાજ ખરી ગરજ અને ભૂખ જાણીને આ બેનો ઓક્સિજન, જેમ હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય એટલે પાણી બને, એમ પ્રાર્થના અને ભજન બેને ભેગા બને. બસ સાચા ભાવે નીડી થઈને ખરેખર ગરજુ થઈને મહારાજને પ્રાર્થના કરો. મુક્તો ગમે તેવું કષ્ટ આવે. શ્રીજી મહારાજ બોલ્યા, અને ભજન, સ્વામિનારાયણ મહામંત્રનું ભજન. મહારાજે જ્યારે મહામંત્રનો મહિમા ગાવા માંડ્યો ત્યારે એ વખતે મહારાજ બોલ્યા છે કે આ મંત્રથી સર્વે પ્રકારના દુઃખો ટળી જશે. શ્રીજી મહારાજ બોલ્યા છે, સુખી કરે સંકટ સર્વ કાપે. કયો શબ્દ બોલ્યા મહારાજ? સુખી કરે સંકટ સર્વ કાપે. સર્વે સંકટથી મહારાજ કે એને મુક્ત કરી દઈશું. આ ભજન કરો, સ્વામિનારાયણ મહામંત્ર. કયો મંત્ર બંધુઓ? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. આનો અમલ કરજો. મુક્તો કોઈ પણ તનનું દુઃખ આવે, ધનનું દુઃખ આવે, મનનું દુઃખ આવે,
રોદના ન રહો, કોઈ કશું નહીં કરશે. મહારાજની નિષ્ઠા રાખીને બસ એક નિષ્ઠા, જે હમણાં વાત કરી કે મેરે તો તુમ એક હી આધારા, બસ એ નિષ્ઠા રાખીને ભજન અને પ્રાર્થના, બસ એનો સહારો લો. વરસાદીના પાણીની જરૂર નહીં પડે, મૂકતો ભજન અને પ્રાર્થના રાખો, મંડી પડો. અને આ છોકરો એક મહારાજનો આધાર રાખીને કે બધા મારી જોડે, જો તમને મારી પર દયા આવતી હોય મને ધૂનમાં ભેગા પડો. અને સ્વામિનારાયણ મહામંત્રની 15, 20, 25 જણા મંડી પડ્યા. સ્વામિનારાયણ 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 ધૂન ચાલુ કરી. અને છોકરો રડતો જાય, પ્રાર્થના કરતો જાય, હે મહારાજ, મારા માટે બીજો કોઈ આધાર નથી, દયા કરો, તમને જે ઠીક લાગ્યું એ બરાબર છે, પરંતુ મારે બાપ નથી. આ એકની એક માં હતી, અમે બે એકબીજાના આધારે જીવતા હતા. પ્રભુ મારી પર દયા કરો, દયા કરો. એની આયુષ ના હોય તો પણ દયા કરો. અને દરિયામાં નાખી દેવાનું છે. જો કાં તો 4 દિવસ રહેવા દે તો ત્યાં અગ્નિ સંસ્કાર તો કરવું હોય એનો, પણ મહારાજ આપને જેમ ઠીક લાગે એમ કરો. પ્રાર્થના મહારાજને કરવા માંડી. 4 કલાક, 8 કલાક, 12 કલાક ધૂન ને પ્રાર્થના ભજન એક હમ તો મંડી પડ્યા. અને 12 કલાક થયા પેલા માજી દેહ પડી ગયેલો, ડેડ બોડી, અને હળ્યા, બોલો હલ્યા, આંખ ખોલી અને 14 કલાકે બેઠા થયા. બેટા મને કઈશું નથી થયું, કે બેટા મને કાંઈ થયું નથી, કાંઈ થયું નથી. ભજન અને પ્રાર્થના કેટલું કામ કરે.